નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ JK વિથ ગુજરાતીમાં. જો તમે જીપીએસસી, ગૌણ સેવા, તલાટી, કોન્સ્ટેબલ કે અન્ય કોઈ પણ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. આજે આપણે ભારતીય બંધારણના સૌથી મહત્વપૂર્ણ ટોપિક પરિશિષ્ટ અને અનુસૂચિઓના 20 એવા પ્રશ્નો જોઈશું જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારા 20માંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા. તો ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન 1. ભારતના મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ શેડ્યુલ્સ રાખવામાં આવી હતી? A 8, B 10, C 12, D 14. સાચો જવાબ A 8. પ્રશ્ન 2. વર્તમાન સમયમાં ભારતીય બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ આવેલી છે? A 8, B 10, C 11, D 12. સાચો જવાબ D 12. પ્રશ્ન 3. ભારતીય બંધારણની પ્રથમ અનુસૂચિ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? A. હોદ્દા માટેના શપથના નમૂના, B. માન્યતા પ્રાપ્ત ભાષાઓ, C. ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી, D. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના પગાર ભથ્થા. સાચો જવાબ C. ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી. પ્રશ્ન 4. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, લોકસભાના અધ્યક્ષ અને ન્યાયાધીશોના પગાર, ભથ્થા અને પેન્શનની જોગવાઈ કઈ અનુસૂચિમાં છે? A. પ્રથમ અનુસૂચિ, B. બીજી અનુસૂચિ, C. ત્રીજી અનુસૂચિ, D. ચોથી અનુસૂચિ. સાચો જવાબ B. બીજી અનુસૂચિ. પ્રશ્ન 5. બંધારણની ત્રીજી અનુસૂચિમાં નીચેનામાંથી શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? A. સત્તાવાર ભાષાઓની યાદી, B. જુદા જુદા પદ અધિકારીઓ માટેના શપથ અથવા પ્રતિજ્ઞાના નમૂના, C. પક્ષપલટા વિરોધી કાયદો, D. જમીન સુધારણા અધિનિયમ. સાચો જવાબ B. જુદા જુદા પદ અધિકારીઓ માટેના શપથ અથવા પ્રતિજ્ઞાના નમૂના. પ્રશ્ન 6. ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે રાજ્યસભામાં બેઠકોની ફાળવણી અંગેની જોગવાઈ કઈ અનુસૂચિમાં છે? A. ચોથી અનુસૂચિ, B. પાંચમી અનુસૂચિ, C. છઠ્ઠી અનુસૂચિ, D. સાતમી અનુસૂચિ. સાચો જવાબ A. ચોથી અનુસૂચિ. પ્રશ્ન 7. કઈ અનુસૂચિ અંતર્ગત દેશના અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિના વહીવટ તેમજ નિયંત્રણ અંગેની ખાસ જોગવાઈ છે? A. ચોથી અનુસૂચિ, B. પાંચમી અનુસૂચિ, C. સાતમી અનુસૂચિ, D. આઠમી અનુસૂચિ. સાચો જવાબ B. પાંચમી અનુસૂચિ. પ્રશ્ન 8. બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં કયા 4 પૂર્વોત્તર રાજ્યોના આદિવાસી વિસ્તારોના વહીવટ અંગે ખાસ જોગવાઈ છે? A. અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ, B. અસમ, મણિપુર, નાગાલેન્ડ અને મિઝોરમ, C. મેઘાલય, ત્રિપુરા, મણિપુર અને અરુણાચલ પ્રદેશ, D. અસમ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને સિક્કિમ. સાચો જવાબ A. અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. પ્રશ્ન 9. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી, સંઘયાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી કઈ અનુસૂચિમાં દર્શાવેલી છે? A. છઠ્ઠી અનુસૂચિ, B. સાતમી અનુસૂચિ, C. આઠમી અનુસૂચિ, D. નવમી અનુસૂચિ. સાચો જવાબ B. સાતમી અનુસૂચિ. પ્રશ્ન 10. ભારતીય બંધારણ દ્વારા માન્યતા પ્રાપ્ત 22 સત્તાવાર ભાષાઓનો ઉલ્લેખ કઈ અનુસૂચિમાં જોવા મળે છે? A. સાતમી અનુસૂચિ, B. આઠમી અનુસૂચિ, C. નવમી અનુસૂચિ, D. 10મી અનુસૂચિ. સાચો જવાબ B. આઠમી અનુસૂચિ. પ્રશ્ન 11. આઠમી અનુસૂચિમાં મૂળ બંધારણમાં કેટલી ભાષાઓ હતી અને હાલમાં સુધારા વધારા સાથે કેટલી ભાષાઓ છે? A. શરૂઆતમાં 14, હાલમાં 22, B. શરૂઆતમાં 18, હાલમાં 22, C. શરૂઆતમાં 14, હાલમાં 24, D. શરૂઆતમાં 15, હાલમાં 20. સાચો જવાબ A. શરૂઆતમાં 14, હાલમાં 22. પ્રશ્ન 12. બંધારણમાં 9મી અનુસૂચિ કયા બંધારણીય સુધારા દ્વારા પ્રથમ વખત ઉમેરવામાં આવી હતી? A. પ્રથમ બંધારણીય સુધારો
1951, બી 7મો બંધારણીય સુધારો 1956, સી 42મો બંધારણીય સુધારો 1976, ડી 44મો બંધારણીય સુધારો 1978. સાચો જવાબ એ પ્રથમ બંધારણીય સુધારો 1951. પ્રશ્ન 13. રાજકીય પક્ષપલટો અટકાવવા માટેનો પક્ષપલટા વિરોધી કાયદો એન્ટી ડિફેક્શન લો બંધારણની કઈ અનુસૂચિમાં સામેલ છે? એ 9મી અનુસૂચિ, બી 10મી અનુસૂચિ, સી 11મી અનુસૂચિ, ડી 12મી અનુસૂચિ. સાચો જવાબ બી 10મી અનુસૂચિ. પ્રશ્ન 14. પક્ષપલટા વિરોધી જોગવાઈઓ ધરાવતી 10મી અનુસૂચિ કયા બંધારણીય સુધારા દ્વારા જોડવામાં આવી હતી? એ 44મો સુધારો 1978, બી 52મો સુધારો 1985, સી 73મો સુધારો 1992, ડી 74મો સુધારો 1992. સાચો જવાબ બી 52મો સુધારો 1985. પ્રશ્ન 15. પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપતી 11મી અનુસૂચિ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરાઈ હતી? એ 52મો સુધારો, બી 61મો સુધારો, સી 73મો સુધારો, ડી 74મો સુધારો. સાચો જવાબ સી 73મો સુધારો. પ્રશ્ન 16. બંધારણની 11મી અનુસૂચિ અંતર્ગત પંચાયતોને કાર્ય કરવા માટે કુલ કેટલા વિષયો સોંપવામાં આવ્યા છે? એ 18 વિષયો, બી 22 વિષયો, સી 28 વિષયો, ડી 29 વિષયો. સાચો જવાબ ડી 29 વિષયો. પ્રશ્ન 17. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ શહેરી સ્થાનિક સ્વરાજ્યની જોગવાઈ બંધારણની કઈ અનુસૂચિમાં કરવામાં આવી છે? એ 9મી અનુસૂચિ, બી 10મી અનુસૂચિ, સી 11મી અનુસૂચિ, ડી 12મી અનુસૂચિ. સાચો જવાબ ડી 12મી અનુસૂચિ. પ્રશ્ન 18. શહેરી સ્થાનિક નિકાયોને સત્તા અને જવાબદારી આપતી 12મી અનુસૂચિ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી? એ 71મો સુધારો, બી 72મો સુધારો, સી 73મો સુધારો, ડી 74મો સુધારો. સાચો જવાબ ડી 74મો સુધારો. પ્રશ્ન 19. બંધારણની 12મી અનુસૂચિ મુજબ શહેરી સ્થાનિક સંસ્થાઓ મ્યુનિસિપાલિટીઝને કામ કરવા માટે કેટલા વિષયો સોંપાયેલા છે? એ 15 વિષયો, બી 18 વિષયો, સી 24 વિષયો, ડી 29 વિષયો. સાચો જવાબ બી 18 વિષયો. પ્રશ્ન 20. શિક્ષણ, વન, વજન અને માપ જેવા વિષયો હાલમાં 7મી અનુસૂચિની કઈ યાદીનો ભાગ છે? એ સંઘ યાદી, કેન્દ્ર યાદી, બી રાજ્ય યાદી, સી સંયુક્ત યાદી, સમવર્તી યાદી, ડી એક પણ નહીં. સાચો જવાબ સી સંયુક્ત યાદી, સમવર્તી યાદી. તો મિત્રો, આ હતા ભારતીય બંધારણની અનુસૂચિઓ સાથે જોડાયેલા 20 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. આ પ્રશ્નોમાંથી તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે કમેન્ટ સેક્શનમાં ફટાફટ લખીને જણાવો. અને તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો અને સ્ટડી ગ્રુપ્સમાં ચોક્કસ શેર કરજો. આવી જ રીતે પરીક્ષાલક્ષી બીજા કયા ટોપિક પર તમારે વિડીયો ટેસ્ટ આપવી છે તે પણ કમેન્ટ કરજો. તો મળીએ છીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો અને આગળ વધતા રહો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.